ખોટાની ન હોય ખોટું મારું ખોડિયાર મારા ગુરુની દેવ ખોડિયાર છે જેથી દી આવે ને ભાઈ સમય આવે ભાઈઓ હોકારો નો દે મા બાપ હોકારો નો દે થોડીક વાર આ શબ્દમાં બધે ધ્યાન આપજો ભાઈ રૂપિયા દીધે ગવાતું નથી હું કોઈ કલાકાર છું નહીં કલાકાર થવું નથી જો આને દયા હોય તો મારાથી ગવાય બાકી કોઈ દી આ રૂવાડામાં ગર્વ થતું નથી આવતું જેને સમય જોયો ને કોક દી પરખે જઈને બેહવું આપણે મારાથી શરૂઆત કરી પ્રજા મારી થી શરૂઆત કરી કોઈ મોટો ભાઈ બોલે મોટો એનો બાપ બોલે ને તરત કે તમને ખબર ન પડે જ્યાં મોટાનું માન નથી ને ધર્મનું માન નથી આ બધી દરિયાની વેરી છે કે પલમાં આવે ને પલમાં પાછી નથી કલાક દોઢ કલાક માતાજી શરીર સામો હું બોલું તમને મારો શબ્દ તમારી નાભીમાં અથવા નાઈકમાંથી આવડવું પડે આ ધર્મ કઈ હાથ પર સમય આવે ને એટલે ભાઈઓ મૂકી દઈએ હગા મૂકી દઈએ વાલા મૂકી દઈએ હમણાં તમારો મારો સમય જોઈ લાવી વાત કરી બધાએ જોયું છે અહીંયા જેટલા બેઠા એટલા બધાએ મેં એક જ નહીં 2019 માં કોરોના જ્યારે કાળ ભરત થયો ભાઈ 2018-19 માં કાળ જ્યારે આ ગુજરાતની ધરતી માથે કાળ મૂકવાનો કોરોના કાળ રાજકોટમાં એવી કોઈ હોસ્પિટલ ગુજરાતમાં નહોતી કે જ્યાં માણસ મર્યું નથી એ કાળમાં મારી નજરે જોયેલા ગોવા દાદા કે કોથરા ભરી રૂપિયા દીએ ડોક્ટર ને કે મારા બાપ ને બચાવી લે ડોક્ટર ને કે મારા બાપ ને બચાવી લે એ રૂપિયા કામ ન થાય ભાઈ અને પોતાનો બાપ જોતો હોય ને એમ જુવાન દીકરા વિયા ગયા જેને દ્રશ્ય જોયા હોય ને ખબર હોય એને ગરીબાઈ ની એને દુઃખ ની ખબર હોય તમે જોવો કેટલાનો પરિવાર વિખાઈ ગયો છે ભાઈ ત્યારે ડોક્ટર ને લાખો રૂપિયા કરોડો રૂપિયા દઈને કોથરા ભરીને એમ કહેતા કે મારા બાપ ને મારા ભાઈ નું બસાવી લ્યો તેથી તમારા રૂપિયા કામ નહોતા આવતા તેથી કોણ કામ આવતું અને હકીકત જેટલા નાસ્તિક હતા ને એને છેડો બહુ ઓઈડો સમજ જેને ધર્મ માથે મૂકી દીધું મારી નજરે જોઈ લો કે ગમે એટલો કોરોના આવે જેને ધર્મ માથે મૂકી દીધું જીવન કે મારી દેવી જીવાય બતાવે ને બતાવે તો મારી ખોડિયાર મન બતાવે એવી ભવાઈ કરી દે ને ભવા દાદાના પગ પકડી એક બાપ ભવા દાદા મારા બાપ મરી જશે મારો ભાઈ વિયો રહે એટલે ભવાનું જે તરત મઠમાં જાય કાય મરી આ તારો માળો વિખાઈ જાય છે કોરોનામાં ભવાય આમ જો બાવણા બંધ કરીને માતાજીના બાવણા દાંડી ખોડિયાર નો એમાં
થાન 24 ની વાત કરું ને તો આ વાત તમે ક્યાંય હાંભળ્યું ન હોય, ખાલી બે ઘડી માતાજી ખોડિયારે શું કરી દીધું. માં શું કરી દીધું. હકીકત ખોડિયારે મારા કોઈ બનાવેલી વાત નહીં, હકીકત ખોડિયારનો દાખલો થઈ ગયેલો વાત. કે બેનના લગ્ન હતા ને ભાઈ કંકોત્રી દેવા જતો હતો. એમાં આ તમારી થાનની ગોલાઈ રહીને એમાં એક્સિડન્ટ છે, ડમ્પર અને બાઇક લઈ. આમાં ઘણા એ ભાઈને ઓળખતા છે. હમણાં બધી વાત કરું કે ક્યાં બનવું છે, ક્યાં થયું છે, કોણ માણસ છે ને ક્યાં થયું છે. એટલે એ ગોલાઈમાં એક્સિડન્ટ થયું એટલે એ છોકરાને લઈ બે બેનું એક જ ભાઈ હોય અને એના કુળમાં માતાજી ખોડિયાર ગયા. બરોબર થાનની ગોલાઈમાં એક્સિડન્ટ થયો ને છોકરાને ડોક્ટરે જોયું એટલે એટલું કીધું અહીંયા બસે છે. દુનિયામાં કોઈ હોસ્પિટલ એવું નથી કે આ છોકરો બચી જાય. હવે ઘરેથી તો એમ જ હતું કે દીકરો કંકોત્રી દેવા ગયો. આ થાન હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારા દીકરાને વધારે લાગી ગયું છે, તમે હોસ્પિટલમાં આવો. હવે ના કોઈ પણ ભાઈ હોય, કોઈ બાપ હોય, કાયદેસર જેની માથે ફોન પડે અને એક જ દીકરો હોય એની માથે વિધે કરી વિચાર કરે. અને હગી બેનના લગ્ન, બેનના લગ્ન હતા ને તેથી એક્સિડન્ટ થયો. તેથી પોતાના બાપને ફોન આવ્યો દવાખાનામાંથી કે ભાઈ કે ફલાણા ભાઈ કે હા ભાઈ કે તમારો દીકરો થાન હોસ્પિટલમાં છે, એને અહીં આવી અને બીજી કોઈ હોસ્પિટલમાં લઈ જાવ, એને વધારે લાગી ગયું છે. તેથી પોતાના બાપની કાને વાત કરી ભાઈ એ હાથમાંથી ફોન હેઠો પડી ગયો ને એની નજર ક્યાં ગઈ હતી ભાઈ કે બાપ મારું લાકનો લૂંટાય જાય છે, મારું ભિખારીનું એ મહા ભિખાય જાય છે. ઘરે કોઈને કીધેલું કે ભાઈનું એક્સિડન્ટ થયું છે અને બાપ હોસ્પિટલના પગથિયે ચડ્યો ને દીકરાની માથે સફેદ લુગડાની માથે ઢાંકલો. તેથી પોતાના બાપે અહીંયા હાથ મૂકીને એટલું કીધું બેટા ડોક્ટર જીવનમાંથી એવું બોલ્યો તો બેટા બેટા કરોમાં જો આ બચી જાય તો તમારા કિસ્મત બાકી. તમે આ તમારી બાજી આ તમારી બાજી આવી તમે હારી ગયા છો. પોતાનો બાપ માતાજીનો માનાધારી ખોડિયારનો એને કેવી વેળાઈ છે. મારા દીકરાનું કઈ થાય નહીં, મારું રાગ તેથી માથે આવે ને ભાઈ મારું બધું વેસી નાખું પણ મારા દીકરાને કાય બોલે નહીં બોલે. મારું જેટલી દોલત છે ને વેચી નાખું પણ મારા દીકરાનું કોઈ દી આવું કઈ બને નહીં. તેથી દીકરાને થાનથી લઈ ગયા રાજકોટમાં દાખલ કર્યો ભાઈ. કાયદેસર મોડું થઈ ગયેલું. તેથી કોઈનું ન સાંભળે ને કોઈ એમ કે દીકરીને માતાજીનું આવે હું કાયમી લાઈવમાં કહું છું. કોઈ એમ કે કોઈને મરદ મુસારાને કરવો હોય દીકરીને માતાજીનું આવે, દીકરીને આવે ને એ દુનિયામાં કોઈને ન આવે. તેથી પોતાની માને ખબર પડી માં એક પાત્ર એવું છે. રાજકોટ હોસ્પિટલ લઈ ગયા તેથી એટલું કીધું ભાઈ ને શરીરમાં કાંઈ રહ્યું નથી. તેથી એટલું પોતાની માં બોલી હતી મારી
કલેજાની ખોડિયાર યામદ્રું કરી ગયો પણ બાપ જેની કલેજાની કોડ તૂટી હોય બાપ જેનો મારો વિકામ હોય ને એને ખબર હોય કે માન બાપ શું છે જેની માથે મા બાપનો સાયો ન હોય ની જિંદગી નકામી છે તેથી પોતાની માં બોલી હતી મારી કાનો કાન મારી ખોડિયાર સાંભળી દીધી યા ખાન ની ગોલાઈમાં એક્સિડન્ટ થયો તો બીજું કોઈ નહીં અમારા બનારા પરિવારના ધનાભાઈ ભુવા છે આજે બકાલો શોકમાં બેસે બે દીકરીનો એક જ દીકરો છે જેનું કલ્પેશ નામ છે ખાનમાં છે આજે મોજૂદનો દાખલો છે તેથી પોતાના બાપની ભુવાઈની માલિક આજે ભુવો છે હે અને ઈ કદાચ ઈ રાજકોટની બજારમાં જેથી રોયો તો તેથી ખોડિયારે અને કરારમાં બેઠેલી મેરડી એટલું કીધું હતું કે રોઈશ નહીં બેટા આ મરી ગયેલું મરજું નો